મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજે કરોડો રૂપિયાની જમીનના માલિકી હક મામલે ભારે તણાવ સર્જાયો હતો। આ વિવાદિત જમીન ત્રણ પક્ષકારો વચ્ચે છે, જેમાં પ્રકાશ પટેલ, આંજણા ચૌધરી સમાજ અને મહેસાણા જિલ્લા કોંગ્રેસનો સમાવેશ થાય છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ જમીનનો કેસ હાલ કોર્ટમાં ચાલુ હોવા છતાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા તેનો કબજો લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ઘટના સ્થળે ડીવાયએસપી અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર સામે આવી ગયા હતા, જેના પગલે પરિસ્થિતિ વધુ વણસી હતી। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ અપનાવી સ્થળ ખાલી કરાવ્યું હતું। સેફ જ્યુડિસ મામલે કોંગ્રેસ દ્વારા કાયદો હાથમાં લેવાના પ્રયાસના પગલે વિસનગરમાં રાજકીય અને કાનૂની ટકરાવ ચરમસીમાએ પહોંચ્યો હતો। આ ઘટનાક્રમ દરમિયાન કોંગ્રેસના સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાથી કોંગ્રેસનો જમીન પર કબજો લેવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। વિસનગર ખાતે આ જિલ્લા કોંગ્રેસ સેવાદળ છાત્રાલયની વર્ષો જૂની 1948માં આ જગ્યા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સેવાદળ નામે ચાલે છે। અહીંયા આગળ સમગ્ર જિલ્લાના બાળકો ભણાવવા માટે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા સેવાદળના નામે આ જગ્યા રાખી અને આમાં કાર્યક્રમ ચાલતા હતા। વર્ષોથી આ જગ્યા પડી રહી છે। આ જગ્યા પડી રહી છે ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સેવાદળનું કાર્યાલય નવેસરથી નવું બનાવવા માટે આજે આ જગ્યા પર અમે આવ્યા છીએ। પ્રોપર્ટી કાર્ડથી લઈને તમામ કાગળો આજે અમારી પાસે છે, છતાંય આ જિલ્લા આ વિભાગના ડીવાયએસપી દિનેશસિંહ કરી અને આવી અને ખોટી રીતે રેવન્યુનું જ્ઞાન એમની પાસે છે કે નહીં એમાં મારે પડવું નથી। અમે અમારા કાગળો બતાવ્યા છે, અમારું પ્રોપર્ટી કાર્ડ બનાવ્યું છે। પ્રોપર્ટી કાર્ડ ચાલે આવું પ્રોપર્ટી કાર્ડ અહીં ન ચાલે એવું કહી અને તાત્કાલિક આ ખાલી કરો, નહીંતર અમારે બધાને તમને પૂરી દેવા પડશે અને તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવી પડશે। ત્યારે મારે દિનેશસિંહને પૂછવું છે કે આ ઝઘડો અહીં કોઈ ઝઘડો કરવા આવ્યું નહોતું। આ જગ્યા અમારી પડી છે કોંગ્રેસની, અને કોંગ્રેસની ઓફિસ બનાવવા માટે આ જગ્યા પર અમે આજે આવેલા છીએ।